જોઈ શકો છો મિત્રો, રોપવેમાં બેઠો છું અને રોપવેનો આનંદ મેળવું છું. જોઈ શકો છો સરસ મજાની મજા આવે છે. મમ્મા મજા આવે ને? મજા એકદમ. રોપવેમાંથી બહાર નીકળી ગયો છું. જોઈ શકો છો કડી ક્યાંથી ખુલ્યો? અહીંયાથી ઉપર મિત્રો રોપવે ચાલે છે અને બે ભાખર વચ્ચે રસ્તો આપેલો છે. સરસ મજાનો રસ્તો છે અને સામે પાણી પણ પડે છે. જોઈ શકો છો સરસ મજાનો નજારો છે. સુરતથી સુંદર અહીંયા નજારો છે. જોઈ શકો છો મસ્ત. દ્વારકાથી જે સુંદા માતા મિત્રો આજે જવાનું છે સુંદાજી. સુંદા માતાજીના દર્શન કરવા માટે મારા મામાની સ્વિફ્ટ ગાડી લઈ લીધી છે અને જોઈ શકો છો આપણે આગળ બેઠા છીએ. તો મોમા બોલો જય સુંદા માતા. તો જોઈ શકો છો આપણે હવે ગાડીમાં હવા ભરાવાયા છીએ કારણ કે હવા ઓછી છે. દબાઈ હવા ભરી લો મિત્રો. અહીંયા હવા ભરાઈ દીધી છે અને ગાડીમાં હવા ભરાઈને હવે મોમા ભાઈ ગયા છે ગાડીમાં અને આપણે હવે ગાડી ભાઈ જા. તો ચાલો તો મિત્રો માલોતરા ફાટકે પહોંચ્યા અને જુઓ આ વચ્ચે ટ્રેન આવી ગઈ. અહીંયા સડક છે તો ફાટક બંધ આવે છે અને અહીંયા બધા માણસ હેરાન થાય છે. તો કેન્દ્ર સરકારને એક નમ્ર વિનંતી કરો કે બ્રિજ બનાવો. બાપના કોઈ ડિલિવરી વાળા હોય તો હેરાન થઈ જાય. કેવો જાય તો જય દ્વારકાધીશ મિત્રો. એક્ઝેક્ટ આપણે રોણીવાડા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ છે રાણીવાડા રેલવે સ્ટેશન. અહીંની એક્ઝેક્ટ પાછળ રેલવે સ્ટેશન આવેલું છે. સામે કૈલાસ સ્વીટ આવેલું છે અને ગુજરાતીમાં પણ લખેલું છે, હિન્દીમાં પણ લખેલું છે. અને આપણે હવે થોડી કચોરી ખાવાની છે. પેટ પૂજા કરેલી. ચાલો તો હવે મિત્રો આ રસ્તો જાય છે ભીનમાળ ને આ રસ્તો જાય છે સુંદા માતાજી. જોઈ શકો છો તમને ગેટ દેખાતો છે. મહારાણા પ્રતાપની પ્રતિમા આવેલી છે અહીંયા. શ્રી સુંદા માતાજી પ્રવેશ દ્વાર. તો ગેટ આવી ગયો છે માતાજીના મંદિરનો. તો ચાલો મહેન્દ્રસિંહ લખેલું. તો જય ચામુંડ માતાજી મિત્રો. જોઈ શકો છો બે પર્વતની વચ્ચે માં બેઠા છે. ચામુંડ માં સાક્ષાત અહીંયા સુંદા માતાજીમાં માતાજીના પરચા બહુ મોટા છે અને શક્તિપીઠ આવેલું છે માં સુંદા માતાજીનું. જોઈ શકો છો અદ્ભુત નજારો છે અહીંયાનો. તો માતાજીના દર્શન કરાવીશું અંદર મંદિરમાં જઈને અને પૂરું સુંદાજી બતાવવાનો છો તો વિડીયો ઉપર રહેજો. જોઈ શકો છો સરસ મજાનું મંદિર આવેલું છે. નજીકમાં સારામાં સારું ધામ છે તો આપણું શક્તિપીઠ છે તો સુંદાજી. કારણ કે અહીંયા જે છે મજા એ બીજે ક્યાંય નથી. જોઈ શકો છો હવે આપણે પહોંચી ગયા છીએ સુંદાજી. જોઈ શકો છો આ છે સુંદાજીનું લીગલ પાર્કિંગ. તો પાર્કિંગની બહાર હવે જ્યાં અને જવાનું માતાજીના દર્શન કરવા માટે. તો વિડીયો ઉપર રહેજો, સ્કીપ ના કરતા, લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. છો એન્ટ્રીમાં આવી રીતે બાગ બગીચો છે અને બાજુમાં ડાબી અને જમણી બાજુ બંને બાગ બગીચા આવેલા છે અને સામે તમને ગેટ દેખાતો છે મેન. આ બીજો ગેટ છે, પેલો પાછળ છે આ ફર્સ્ટ અને આ સેકન્ડ ગેટ છે. જોઈ શકો છો મિત્રો આ છે સેકન્ડ નંબરનો ગેટ જે સુંદા માતાજીમાં આવેલો છે અને મામા ઊભા છે અને જય ચામુંડમાં અને ભક્તો શ્રદ્ધાળુઓ નારળ ખાય છે. જોઈ શકો છો બહુ વીઆઈપી અને સુંદર ગેટ બનાવેલો છે. હે ને સ્વર્ગ છે, સ્વર્ગ માલાવાલા. આપણે પ્રવેશ કરી લીધો છે મિત્રો અને પ્રવેશ કર્યા પછી સીધા ગેટની અંદર પહેલું જ અહીંયા મધ્યાહન ભોજન આવેલું છે, ભોજનશાળા આવેલું છે. ફક્ત 10 રૂપિયામાં અહીંયા પેટ ભરી દે મસ્ત. ફ્રી પણ 10 રૂપિયામાં અમુક ટાઈમ 10 રૂપિયામાં, બાકી એમ તો ફ્રી જ હોય છે. ફ્રીમાં જમવાની સુવિધા છે ઉપર. તો સુરતથી સુંદર નજારો અહીંયા મારા સુંદા માતાજીમાં ધામેરાથી એક્ઝેક્ટ 70 થી 75 કિલોમીટર દૂર આવેલું છે. મજા આવી જાય, આનંદ આવી જાય એવો નજારો છે મારા વાલા. અને હવે આપણે વિમાનમાં બેસવા જવાનું છે. રોપવેમાં જવાનું છે તો રોપવેમાં જવા માટે ટોકન લેવાની છે. અહીંયાથી જોઈ શકો છો ટિકિટ કાઉન્ટર, અહીંયાથી ટિકિટ લેવાની છે અને આપણે લાઈનમાં ઊભા છીએ રાબેતા મુજબ પાસે માતાજીના મંદિર દર્શન કરવા માટે. તો મિત્રો ટિકિટ લઈ લીધી છે ને હવે આપણે રોપવેમાં બેવાનું છે. જોઈ શકો છો રોપવે લાઈનમાં લાઈન બેક ટુ બેક આવે છે અને સીધી જાય છે. જોઈ શકો છો એ રોપવેમાં બેવાનું છે. આનંદ મેળવવાનો છે રોપવેનો. તો ભાઈબંધ આપણે રોપવેમાં બેસી ગયા છીએ. જોઈ શકો છો રોપવે ચાલે છે વિમાનની ટાઈપ. બીચમાં બેઠો. હા દાદા
ટાઈમ ભમાવો આ બાજુ. જોઈ શકો છો મિત્રો, રોપવેમાં બેઠો છું અને રોપવેનો આનંદ મેળવું છું. જોઈ શકો છો સરસ મજાની મજા આવે છે. મમ્મા મજા આવે ને? મજા મજા એકદમ એકદમ મજા. જય ચામુંડમાં જોઈ શકો છો. અને ચારે બાજુ ભાખરી ઇલાકો છે અને વચ્ચે આપણો તમારો ભાઈ બેઠો છે. જોઈ શકો છો મજા આવી જાય છે સાહેબ. રોપવેમાં બેવાની તો મજા જ આવે છે સાહેબ, કારણ કે આપણે જે વિવોના બેઠા એવી ફિલિંગ થાય છે. એક નંબર મજા આવી જાય સાહેબ. રોપવેમાંથી બહાર નીકળી ગયો છું. જોઈ શકો છો આ કડી ક્યાંથી ખુલ્લી? અહીંયાથી. આ સિસ્ટમ આવી રીતે છે અને 5 મિનિટમાં ઉપર ચડી ગયા. તો જય સુંદા માતાજી. તો સુંદા માતાજી પહોંચી ગયા અને થોડા દૂર છીએ. સામે ધોરો દેખાતો છે રેતીનો. એટલે રેતી ધોરો ઉપર છે તો બધું કોઈક રહેવાનું બનાવ્યું નહીં સાપરો. હા, તો મંદિર ઉપર જવાનો રસ્તો છે મિત્રો. અહીંયા લોકો બધા ચંપલ ઉતારે છે અને અહીંયાથી ઉપર ચડાય છે માતાજીના મંદિરે. તો આપણે તો જોઈ શકો છો, આપણે ચંપલ ઉતારી દો મસ્ત. જૂતા ખાડા. આ ટ્રાફિક બીજું નહીં હો. લાઈનમાં ઉભા રહેવા માટે કેવી સિસ્ટમ કરી છે? લાઈનમાં ઉભા રહેવા માટે સિસ્ટમ કેવી કરી છે? આપણે ચોમુંડા માતાજીના મંદિરે સુંદાજી પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ છે માતાજીનો સિંહ અને આ ટાઈપનું મંદિર આવેલું છે. ઉપરની ડિઝાઇન આ ટાઈપ બનાવેલી છે. આપણે થાકીને આ ટાઈપ બેઠા છીએ. મામા બેઠા જય ચામુંડમાં. માતાજીને થોડી યાદ કરી લઈએ. તો સરસ મજાનું ત્રિશુલ અહીંયા સુંધા માતાજીમાં લગાવેલું છે. જોઈ શકો છો વિશાળ અને બહુ સારું લાગે છે. અને ધોણી પણ માતાજીની ચાલુ છે. માતાજીના ધોણીના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. યા મોઢું દેખામાં કેવા લાગે? હા હા, રેડી. તો જોઈ શકો છો ઉપર મિત્રો રોપવે ચાલે છે અને બે ભાખર વચ્ચે રસ્તો આપેલો છે. સરસ મજાનો રસ્તો છે અને સામે પાણી પણ પડે છે. જોઈ શકો છો સરસ મજાનો નજારો છે. સુરતથી સુંદર અહીંયા નજારો છે. જોઈ શકો છો મસ્ત મજા આવે, આનંદ આવે છે. અને માતાજીના દર્શન કર્યા ખૂબ મજા આવી ગઈ. જોઈ શકો છો આ જે વાંદરાઓ